અને સેકન્ડ પોઝિશન પર ઇન્ડિયા અલાયન્સ 42 સીટ। આ જુઓ આંકડો સતત અપડેટ થઈ રહ્યો છે। 86 બેઠક થઈ ચૂકી છે, એટલે કે 100 બેઠક એવી છે, પહેલી 100 બેઠક પર અત્યારે કાઉન્ટિંગ જે છે તે ઓલમોસ્ટ પૂરું થવા આવ્યું છે અને તેમાં પ્રથમ રુઝાનમાં, પ્રથમ વલણમાં એવું લાગી રહ્યું છે કે એનડીએ અત્યારે હાલ તો સ્પષ્ટ આગળ દેખાઈ જ રહી છે, પણ જે હાઈ પ્રોફાઇલ સીટ છે, એ કેન્ડિડેટ છે, તેના તમામ વિગતો આપણે સ્ક્રીન પર સતત બતાવી રહ્યા છે। અને હરિયાણામાં મનોહરલાલ ખટ્ટર કે જેઓ પોતે આગળ ચાલી રહ્યા છે, અનુરાગ ઠાકુર અને કંગના રનૌત પાછળ ચાલી રહ્યા છે। અનુરાગ ઠાકુર અને કંગના રનૌત આ બંને દિગ્ગજો કે જેઓ પાછળ ચાલી રહ્યા છે। અનુરાગ ઠાકુર કેન્દ્રીય રાજ્યમંત્રી છે અને ખૂબ સારી તેમની કામગીરી તેમના મતક્ષેત્રમાં તેમણે કરી છે, પણ શરૂઆતી વલણમાં તેઓ પાછળ ચાલી રહ્યા છે। મનોહરલાલ ખટ્ટર કરનાલ બેઠક પરથી તેઓ ઉમેદવારી નોંધાવી છે। વારાણસી લોકસભા બેઠક પર